સગા એટલે શું? સગા એટલે ઘરે કોઈ પ્રસંગ હોય ત્યારે રીસાઈ જાય, મોઢા ચડાવે, માન સન્માનની અપેક્ષા રાખે, દરેક વ્યવહારના કામોમાં ભૂલ શોધે, કડવી વાણીથી મેણા ટોણા મારતા રહે તે સગા. અને વહાલા એટલે શું? પ્રસંગ હોય ત્યાં હંમેશા હસતા મોઢે હાજર રહે, ભૂલ ના શોધે, આપણું ઢાંકે, હર્ષ સહુ બધા કામો કરે, માન સન્માનની અપેક્ષા ના રાખે, આપણા પ્રસંગ વખતે ઘરનું વાતાવરણ આનંદમય રાખે તે વહાલા. સંબંધમાં ત્યાં જ બોલવું જ્યાં કોઈ સાંભળવા આતુર હોય, મળવા માટે તેને જ જવું જે મળવા આતુર છે, કદર એની જ કરવી જે તમને સમય આપવા આતુર છે, વિશ્વાસ એમનો જ કરવો જે તમારી સામે રહસ્યો ખોલવા આતુર છે, અને સાથ એમનો જ ઝંખજો જે હાથ મિલાવી સાથે ચાલવા આતુર છે. પરિવારમાં પતિ પત્ની, સાસુ વહુ કે મા બાપ સંતાનો વચ્ચે સર્જાતા વિખવાદોના મૂળમાં સાધન સામગ્રીનો નહીં પણ સહનશીલતાનો અભાવ જ નડે છે. ઈચ્છાઓ પૂરી ના થાય તો ક્રોધ વધે છે, અને ઈચ્છાઓ પૂરી થાય તો લોભ વધે છે. એટલા માટે જ જીવનની દરેક પરિસ્થિતિમાં ધીરજ બનાવી રાખવી એ જ શ્રેષ્ઠત્વ છે. સુખનો રોટલો મળે એમાં સંતોષ થવું, ઘરમાં શાંતિ મળે તો દુઆ સમજવી, દુઃખી કોઈ નથી તો આભાર માનવો, શાંતિથી ઊંઘ આવે તો ઘર સમજવું, કોઈ મુસીબત નથી તો સુખ સમજવું, આટલું જો મળે ને સાહેબ તો નસીબદાર સમજવું.